વડોદરા જિલ્લાના પાદામાંથી ગુમ થયેલી 13 વર્ષની દીકરી છેલ્લા 55 દિવસ બાદ અનેક સંગઠનોની મહેનત અને મીડિયામાં વારંવાર સમાચારથી પોલીસ વિભાગે આજરોજ શોધી કાઢી હતી। વડોદરા જિલ્લાના પાદરામાંથી 13 વર્ષની માસૂમ દીકરી ગુમ થઈ હતી ને જેને લઈને વડોદરાના એકતા સંગઠન અને સનાતની યુવા સેના હિન્દુ સંગઠનના માધ્યમથી તેમજ મીડિયાના સહયોગ અને પોલીસ વિભાગ દ્વારા સક્રિય કામગીરી કરી જૂનાગઢથી શોધી કાઢવામાં આવી હતી। જ્યારે આગળની તપાસ ચાલુ છે। દીકરીના માતા પિતા દ્વારા આજરોજ તમામ સંગઠનો તેમજ મીડિયાના કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં સંગઠનના કાર્યકર્તાઓ ધીરજ અને અજીતનું સન્માન કરવામાં આવ્યું હતું અને એકતા સંગઠનની મહિલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે આ કેસની હકીકત એવી હતી કે છેલ્લા 60 દિવસથી 13 વર્ષની સગીર યુવતી પાદરાથી ગુમ થઈ હતી, જેમાં પાદરા પોલીસે કોઈ સક્રિય કામગીરી ના કરી અને આ સંગઠનો દ્વારા મામલાને ગંભીર સમજી વારંવાર મોરચાઓ કાઢી કમિશનર સુધી રજૂઆત કરી હતી અને આ કિસ્સાને મીડિયા સમક્ષ લાવ્યા બાદ પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ કેસની ગંભીરતાને સમજીને તાત્કાલિક કામગીરી હાથ ધરતા જૂનાગઢથી યુવતી મળી આવી હતી। તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ। જે 13 વર્ષની બાળકી ગુમ હતી છેલ્લા 55 દિવસથી, આ મેટર એકતા સંગઠન મહિલાનું જે ચાલે છે તેમની પાસે આવેલી, તેમના માધ્યમથી અમારા લગીન આવી એકતા સંગઠન અને સનાતની યુવા સેના બેઉ એક સાથે કામ કરીને આ બાળકીને શોધવામાં પરિવારને સાથ સહકાર આપ્યો તથા એસપી સાહેબને અમે 2 વાર રજૂઆત કરી, 2 થી 3 વાર અમે રજૂઆત કરી અને ત્યારબાદ દીકરીને 1 અઠવાડિયાની અંદર શોધી કાઢવામાં આવી અને તે બદલ અમે એસપી સાહેબનો બી આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે જે બી વડોદરા શહેરના પ્રેસ મીડિયાવાળા છે તે તમામને અમને સારો સપોર્ટ કરેલો, એ તમામ મીડિયાનો બી આભાર। તે બદલ અહીં બધા આજે એકતા સંગઠનના મહિલા એકત્ર થયેલા, બધા માતા પિતા દીકરીના સન્માન કરવા માટે આવ્યા।